અને હોળી ધૂળેટીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં મોટી સંખ્યામાં પદયાત્રિકો આવી રહ્યા છે। પદયાત્રિકોની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓએ કેમ્પ રાખ્યા છે। યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં ભક્તો ભાગ લેશે। હોળી ધૂળેટીને લઈને સમગ્ર ગુજરાતમાંથી લાખો યાત્રિકો દ્વારકા દર્શનાર્થે આવશે। હોળી અને ધૂળેટી ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારકા ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પગપાળા યાત્રિકો ચાલી અને દ્વારકા પહોંચતા હોય છે। યાત્રિકોનો સંઘ છે તે ચાલવાનું શરૂ કરી અને દ્વારકા પર પહોંચવા લાગ્યા છે। આપણી પાસે એક પદયાત્રીઓનો એક સંઘ છે, આપણે એમની જોડે વાત કરીએ। જી, આપનું નામ અને ક્યાંથી આવો છો? પ્રકાશભાઈ, મારું નામ પ્રકાશભાઈ, થરાદ તાલુકો, જિલ્લો વાવ થરાદ, ત્યાંથી અમે ચાલતા આવીએ છીએ। આજનો 14મો દિવસ છે અમને ત્યાંથી હાલ્યાને। અચ્છા, કોણ કોણ તમે લોકો આવ્યા છો? મેં આખો પરિવાર, અમારો પોતાનો પરિવાર છે બધો। અચ્છા, એક જ પરિવાર। અને આ પહેલી વખત આવો છો કે ચાલતા પહેલી વખત? પહેલી વખત આવો છો। 14 દિવસ થયા? 14 દિવસ છે આજે। અમારા ગામના સરપંચ છે। તમે ગામના સરપંચ છો? હા, વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મેસરા ગામના વતની છીએ અને 11 જણાનો સંઘ છે। અમારી સાથે ટોલાવાળું ટ્રેક્ટર છે અને સેવામાં 3 માણસો છે અને આજે 14મો દિવસ છે અને આજે સાંજ સુધી અમને દર્શન કરવાની અભિલાષા છે। જી, અને સાથે માતાઓ બહેનો પણ છે, હું એમની પાસે પણ જઈશ। શું તમને કઈ ચાલતા કોઈ તકલીફ પડી કે શું? નહીં, એમને કોઈ તકલીફ નથી પડી। અચ્છા, કઈ વ્યવસ્થા કે તમને એવું લાગે છે કે અહીંયા કઈ ઘટે છે કે એવું કઈ? કોઈ વ્યવસ્થા અમને કોઈ ઘટતું નથી, અમને ફૂલ સેવા મળી છે। તો આ જે યાત્રિક સંઘ છે જે વાવ થરાદથી આજે 14 દિવસ થયા ચાલીને આવે છે અને આજે સાંજ સુધી તેઓ દ્વારકા પહોંચી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે। અશોક માણેક, VTV ન્યૂઝ, દ્વારકા।